અને માધવપુરના ગાંઠિયા અને ભજીયા ફૂલ ફેમસ છે. તો તમે જઈ શકો. આપણે નાસ્તો લઈ લીધો છે, વોલ્ટ છે 5 મિનિટનો. તો આપણે નાસ્તો કરીએ તો પછી આગળ નીકળશું. ધીરુભાઈ અંબાણીનું ગામ છે ચોરવાડ. તમે જોઈ શકો ચોરવાડ ગેટ છે અને બહુ સરસ ફરવાલાયક જગ્યા છે ચોરવાડમાં. હોલિડે કેમ્પ પણ ત્યાં છે. આ એનો બોર્ડ છે. તો આપણે પાટણના વેરાવળ આવી ગયા છે અને અહીંયા 5 મિનિટનો વોલ્ટ છે અને પછી આપણે ખોડીનાર તરફ રવાના થશે બસ. તો તમે જોઈ શકો વેરાવળનું બસ સ્ટેન્ડ. ફ્રેન્ડ્સ, તો આપણે કોડીનાર આવી ગયા છે અને હવે આપણે અહીંથી સારા ગામ છે ત્યાં એક જગ્યાએ બેસવા જવાનું છે. પછી આપણે અહીંથી મામાની ઘરે જઈશું સીધા જ. તો આપણે હવે જઈએ છીએ આપણા મામાના ઘરે. ગામડાની મોજ. ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈએ ગામડાની મોજ. હવે આપણે એક હવાઈ જહાજ છે એમાં આપણે બેસી ગયા છે, જેને કહેવાય ઠાઠુ રિક્ષા. અને હવે આપણે જઈએ છીએ મામાના ગામ. તો અહીંયા આ જ વાહન મળે છે. તો હવે આપણે આગળ જોશું કે રસ્તામાં એક સુગર ફેક્ટરી છે જે આજે કોડીનારમાં છે અને ઝાઝા સમયથી બંધ છે. તો આપણે જોઈ શકીએ કે આ કોડીનારમાં સુગર ફેક્ટરી છે. તમે જોઈ શકો બંધ હાલતમાં છે, જેના નળિયા પણ તૂટી ગયા છે અને નુકસાન પણ ઘણું થયું છે. તો જોઈ શકો જે પડતર હાલતમાં બંધ
સુગર ફેક્ટરી છે અને ઘણા લોકો અહીંથી પોતાની જે રોજીરોટી રળતા હતા, આજે ઘણા લોકોને તકલીફ છે, તો આ કંપની વહેલી ચાલુ થાય અને ઘણા લોકો અહીંથી પોતાનું જીવન હલાવે એવી મારી બધાને આશા છે. અને હવે જોશું આપણે આગળ જે અંબુજા પ્લાન્ટ આવશે, તો સિમેન્ટ જે અંબુજા તમે અહીંથી આગળ જોશો, જે જોરદાર ઝાડવા, વૃક્ષ, વડલા અને પડતર બિલ્ડિંગ, અને અહીંથી તમે જોઈ શકો કે જે અંબુજા કંપની દેખાય છે, તો આ અંબુજા છે, જસ્ટ બાજુમાં જ છે, જે અદાણી ગ્રુપે લઈ લીધી છે. હવે આપણે જોશું જે વૃક્ષો અને આંબા, તો આંબાના બાગ છે અહીંયા, અને જોરદાર તમે આંબા જોઈ શકો. અટાના મોલ આવી ગયો છે, તો આંબા છે, અને આ બાજુ આંબા બહુ જોરદાર થાય છે. તો આગળ તમે જોશો કે વડનગર ગામ છે, જે અંબુજા કંપનીએ દત્તક લીધેલ છે. એમના મંદિર, એની સાફ સફાઈ અને ઘણી વસ્તુ અહીં જોવા જેવી છે. જે દત્તક લીધેલ ગામ છે કંપનીએ, અને બધી સગવડતાથી મિત્રો આપણે પૂગી ગયા આપણા મામાની વાડીએ, અને મામા અટાના યુટ્યુબમાં ચાલુ છે. આ મારા મામા છે, આ એના ઘઉં છે, તમે જોઈ શકો કેવડા આ ઘઉં છે. દાણા તો બહુ ભરેલા છે. અહીંથી હું તમને બતાડી, કદાચ દેખાય, પણ અહીંથી જે અંબુજા ફેક્ટરી છે અને નજીક જ છે, ટૂંકમાં તમને અહીંથી દેખાશે આછી અંબુજા કંપની. આ જે અંબુજા કંપની છે પાછળ, અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર છે, અહીં દેખાય છે અહીં સુધી. તો તમને વ્યૂ કેવો લાગ્યો અને થોડુંક કમેન્ટ કરજો, અને આગળના વ્યૂ તમારે ક્યાં ક્યાં જોવા છે, તો તમને અવનવા સિટી, અવનવા ટોપિક ઉપર વ્યૂ જોવા મળશે. ખેતીવાડી આપણો બેસ્ટ ટોપિક છે, કેમ કે હું એગ્રીકલ્ચરમાં કામ કરું છું, તો ઓર્ગેનિકમાં પણ ઘણા મિત્રોને સલાહ જોતી હોય તો હું આપીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમારા બધા લોકોનું દિલથી ધન્યવાદ કરું છું કે તમે લોકોએ આજે બસ ખાલી 10 દિવસમાં 500+ વ્યૂ અને સારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો વધુ બને ના બને એટલું શેર કરજો. તો આભાર.